નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપની સ્ક્રીન પર અત્યારે પ્રવીણ રામ દેખાઈ રહ્યા છે. રાજુ કરપડાના એક સમયના સાથી રહ્યા છે. તેમની સાથે જેલમાં પણ ગયા હતા અને હળદરની અંદર જે પોલીસ જેના ઉપર આરોપ લગાવતા હતા કે ખેડૂતોનો કડદો થાય છે અને ખેડૂતો માટે થઈને લડાઈ લડી રહ્યા છે, એ જ પોલીસ દ્વારા જ્યારે લાઠીચાર્જ કરવામાં આવ્યો ત્યારે રાજુ કરપડા અને પ્રવીણ રામ બંને સાથે હતા અને આજે એ જ સત્તા પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં જોઈન કરી લીધું છે. પ્રવીણભાઈ, રાજુભાઈએ તો જોઈન કરી લીધું, તમારો વારો ક્યારે આવવાનો છે? રાજુભાઈ એને શુભકામનાઓ અને આવનારા સમયની અંદર નવી રાજકીય શરૂઆત એમણે કરી છે. તો એમાં લાઈનમાં ઊભું ન રહેવું પડે. જો એ કદાચ લાઈનમાં ઊભા રહેશે તો એક મિત્ર તરીકે નહીં ગમે. એટલે હું એવું માનું છું કે દુઃખની વાત તો એ છે કે કડદો દૂર કરવા માટે અને કડદો કાઢવા માટે શરૂ થયેલું આંદોલન અને આ સરકારની સ્થિતિ પણ જુઓ, કડદો દૂર કરવાનું સાઈડમાં રાખ્યું અને કડદાના વિરુદ્ધ અવાજ ઉઠાવવા વાળાને ઉપાડી લીધા, પોતાના પક્ષમાં લઈ લીધા. એટલે માનસિકતા એવી છે કડદો તો થશે જ, પણ કડદાનો અવાજ ઉઠાવશો તો તમને બધાને અહીંયા ભેગા કરી દેશું. એટલે હવે મને લાગે કે ઈ લાઈનમાં આવી ગયા કે એ બધા ભેગા થઈ અને હવે ખેડૂતોનો કડદો કરશે અને ખેડૂતોને લૂંટશે. ખેડૂતો પાસેથી માર્કેટિંગ યાર્ડમાંથી એની પાસેથી ક્યાંક ને ક્યાંક એને અન્યાય કરશે. પણ મહત્વની વાત એ છે કે જેલમાંથી બહાર નીકળ્યા બાદ મારા મિત્રોએ ખૂબ આક્ષેપો કર્યા કે આમ થયું, તેમ થયું, ફલાણા ભાઈ આ કર્યું, તે કર્યું. એ બધા આક્ષેપોની અંદર એમણે વાતો કરી કે હું બિન રાજકીય છું, ખેડૂતો માટે સંગઠન બનાવીશ. મારી ઉપર પણ ઘણા બધા આક્ષેપો કર્યા મારા પરમ મિત્રએ. પણ આજે જયારે કેસરીયો ધારણ કર્યો અને આજે જયારે વિધિવત રીતે ભાજપના વોટિંગ મશીનમાં એ ગયા, તો આજે ગુજરાતના ખેડૂતોને એ વાતની પ્રતીતિ થઈ ગઈ કે જે આક્ષેપો હતા એ બધા પાયાવિહોણા હતા, રાજનૈતિક આક્ષેપો હતા, કમલમમાંથી આવેલા પ્રિન્ટેડ આક્ષેપો હતા અને આક્ષેપોમાં આજે અમે પાછા નિર્દોષ છૂટી ગયા છે. એટલે અમારી છબી આમ આદમી પાર્ટી જે છે એ લોકોની અને ખેડૂતોની દિલમાં જે છે એ વધારે મોટી થઈ છે, એનો આનંદ છે. અને બાકી તો આવનારા દિવસોની અંદર ખેડૂતો માટે જે લલકાર અહીંયા ફેંકતા હતા એવો લલકાર જો ત્યાં ફેંકતા દેખાય, ખેડૂતો માટે લડતા દેખાય, ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કરતા દેખાય તો સારું લાગશે અમને. એક મિત્ર તરીકે સારું લાગશે. જી ગોપી. તમે મિત્ર તરીકે કહી રહ્યા છો, પણ તમને એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને કદાચ આજે જે રીતે એમને વાત કરી કે પ્રધાનમંત્રી જ્યારે હું જેલમાં હતો કમોસમી વરસાદ તો 10,000 કરોડ રૂપિયાનું પેકેજ આપી દીધું ખેડૂતો માટે, એટલે રાજુભાઈને એવું લાગી રહ્યું છે કે ખેડૂતો માટે સરકારે ખૂબ બધું કરી દીધું. જો એ તો બધું કેવું છે કે ઘણીવાર પીડા પડે ને તો દ્રષ્ટિ બદલી જાય, દ્રષ્ટિમાં ફેરફાર થઈ જાય. એટલે આ પીડા પડ્યા પછીની દ્રષ્ટિનો ફેરફાર છે. બાકી હું એમ કહું કે જેલમાં જવાથી ને સંઘર્ષ કરવાથી એટલા 1,000 કરોડનું જો ખેડૂતોને આપણે ન્યાય અપાવી શકતા હોય તો સત્તા પક્ષમાં જવાની શું જરૂર છે? લડીએ વિપક્ષમાં, સામે લડીએ સરકારની સામે. એટલું બધું મળી જતું હોય જો આપણે, તો શું કામ સત્તા પક્ષમાં જવું જોઈએ? સત્તા પક્ષમાં જઈને એટલું તો નથી કરી શકવાના ખેડૂતો માટે. તો હવે તો બધી દ્રષ્ટિ બદલાવાની વાતો છે. ચોક્કસથી આંદોલન કર્યું તો આંદોલનના કારણે સરકાર ક્યાંક પ્રેશરમાં આવી એના કારણે ક્યાંક એવા નિર્ણયો થયા, કડદો ન કરવાના નિર્ણયો થયા. તો એનો મતલબ તો એવો છે કે ભાઈ આપણે વિપક્ષમાં લડીએ તો ખેડૂતોને કંઈક મળે છે, તો લડવું જોઈએ વિપક્ષની અંદર. સત્તા પક્ષમાં જવાથી તો ત્યાં કાંઈ નથી મળવાનું. ત્યાં ખુરશીઓ ધીમે ધીમે પેલા 1-2 દિવસ આગલી પાટલે બેહાડશે, પછી ધીમે ધીમે આગળની પાટલીમાં કઈ જગ્યા નહીં હોય એટલે પાછળ બેસાડતા જશે અને છેલ્લે તો એવું થાય છે કે પછી ઉભા રાખે છે, ખુરશીઓ સાફ કરવાના વારા આવી જાય છે ભાજપના કાર્યકર્તાઓને. તો મૂળ મુદ્દાનો કાર્યક્રમ એ છે કે વિપક્ષમાં એવું કહે છે કે એટલું બધું ફાયદો થયો. વિપક્ષમાં રહીને એટલો બધો ફાયદો થતો હોય તો સત્તા પક્ષમાં જવાનું મતલબ શું? ન જ જવું જોઈએ મારા મત અનુસાર. મારું આ માનવું છે. પણ પ્રવીણભાઈ એ તો એવું માને છે કે દરરોજ સવારે ઉભા થઈને આંદોલન તો નથી કરવાના હોતા ને, જ્યારે સરકાર સાથે બેસીને કોઈ વાતનું સમાધાન આવશે તો જ વસ્તુનું સોલ્યુશન આવશે. જુઓ, અનેક પ્રશ્નો એવા હોય છે કે સરકાર સાથે બેસીને એના નિરાકરણ નથી આવતા. જ્યારે લાંબા સમયના શાસન થતા હોય ત્યારે અનેક પ્રશ્નોના નિરાકરણ નથી આવતા. એ તમામ પ્રશ્નોનું નિરાકરણ એક જ હોય છે કે સત્તા પરિવર્તન. અને સત્તા પરિવર્તન માટે સંઘર્ષ કરવો પડે, ઘર્ષણ કરવું પડે, લોકોની વચ્ચે જવું પડે, લોકો માટે લડવું પડે.
બાકી તો સરળ રસ્તો સત્તામાં સીધા જઈને બેસી જવાનો હોય તો સરળ રસ્તો બધા પાસે છે. તો ઇતિહાસ કોને યાદ રાખે છે કે જે સંઘર્ષ કરે છે, લડાઈ લડે છે, અવાજ ઉઠાવે છે. તો હમ સત્તા પક્ષ છે તો બીજેપી કે કાયમી માટે સત્તા પક્ષમાં રહે એવું કોણે તામપત્રમાં લખેલું છે? એ તો કાલ સવારે સમય બદલાય, લોકો વચ્ચે માહોલ બદલાય અને સમયનું સકેડું બદલાય, કાલ સવારે ભાજપ જે છે એ તળિયે જતું રહે અને આમ આદમી પાર્ટી જેવી નાની પાર્ટી જે છે એને લોકો સ્વીકારી લે. તો કાલે પાછી હું સત્તા આમ આદમી પાર્ટીમાં આવશે તો મારા મિત્ર જે છે એ આ બાજુ આવશે. એવું નથી હમ હોતું. લોકો માટે અમુક પ્રશ્નોના નિરાકરણ કરવા માટે લડાઈ લડવી પડે ને સત્તાને પરિવર્તનમાં લઈ જવી પડે, સત્તાનું પરિવર્તન કરવું પડે. તમે એમને મિત્ર કહી રહ્યા છો, તો તમને તમારા મિત્રનું ભવિષ્ય શું દેખાઈ રહ્યું છે? મારા મિત્ર નું ભવિષ્ય તો મને ધૂંધળું દેખાઈ રહ્યું છે, પણ છતાં હું તો એક મિત્ર તરીકે અને એક ભાઈ તરીકે અંદરથી એવી લાગણી વ્યક્ત કરું કે એનું ભવિષ્ય ધૂંધળું ન થાય અને મને સારું લાગશે. કારણ કે બીજા બધા એવું ન થાય. અમારે જેમ ભાઈ વિજયભાઈ સુવાળા, અમારે વિસાવદરના ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય જે છે એ બધા જે ગયા અને એમનું જે ચિત્ર અત્યારે જે દેખાય છે અમને, એવું ચિત્ર ન થાય. એવી અમારી ઈચ્છા છે કે સારું ચિત્ર ત્યાં રહે અને સારી જગ્યાએ બેસે તો મિત્ર તરીકે સારું લાગશે. અન્યથા તો પછી આ બધા જે કંઈ પણ ગયા છે એ જ લાઈનમાં આવશે તો એનું દુઃખ પણ છે. પણ પ્રવીણભાઈ, સારું છે ને, સત્તા પક્ષ સાથે ગયા છે રાજુભાઈ, અને ખેડૂતોનો અવાજ બનશે, ખેડૂતોના મુદ્દા હલ કરી શકશે, ખેડૂતોની જે સમસ્યા છે એનું નિરાકરણ લાવી શકશે રાજુભાઈ. જુઓ, સત્તા પક્ષમાં ગયા છે ને ખેડૂતોનો અવાજ બનશે એ થાય ને તો હું એવું માનું કે એના જેવું એકેય નહીં. હું તો એવું માનું છું કે આજે સત્તા પક્ષમાં જોડાયા ને ખેડૂતોના અનેક મુદ્દા છે, એવું તો નથી મુદ્દા નથી અનેક. ખેડૂતોના અઢળક મુદ્દાઓ છે. પાણીના પ્રશ્નો છે, એના જ વિસ્તારમાં પાણીના પ્રશ્નો છે, વીજળીના પ્રશ્નો છે, ભાવના પ્રશ્નો છે, શું પ્રશ્નો છે. આ બધા પ્રશ્નો જે છે એમની પેલા એ સત્તા પક્ષમાં ગયા છે તો આખા ગુજરાતના ખેડૂતો જે છે એની સરકારમાં રજૂઆત કરે ને ન થાય તો એક યાત્રા કાઢે ખેડૂતો માટે. અગાઉ યાત્રા કાઢી તેવી એક યાત્રા કાઢે તો માનીએ કે નહીં ભાઈ 100% ખેડૂતો માટે અવાજ બની રહ્યા છે. હું એમ નથી કહેતો કે પહેલા જ દિવસે યાત્રા કાઢો, તમે ત્યાં સિસ્ટમમાં છો, સિસ્ટમમાંથી કામ કઢાવો. તમામ લોકો જે છે એમએસપી મુજબ ભાવ પાવો ખેડૂતોને. ખેડૂતોના જે પ્રાણ પ્રશ્નો છે એમનું નિરાકરણ કરો. નથી થતું તો પછી જેમ અત્યારે વચ્ચે યાત્રા કાઢી તેમ એક યાત્રા કાઢો તો માનીએ કે તાકાતવાળા નેતા કહેવાય. પણ એ તો આવનારા સમયમાં ગોપીબેન આપણને ખબર પડશે કે કઈ રીતના ત્યાં રજૂઆતો થાય છે. આમ આદમી પાર્ટીમાં હતા તો દર 5 દિવસે કે અઠવાડિયે સોશિયલ મીડિયામાં લોકોની વચ્ચે, મીડિયામાં, યુટ્યુબ ચેનલોમાં દેખાતા હતા. એટલે આ સ્થિતિનું નિર્માણ થશે એવો મને ભય છે. જી ગોપી. પણ પ્રવીણભાઈ, સાથે સાથે, કારણ કે જે રીતે આજે રાજુભાઈ જોડાયા અને આમ આદમી પાર્ટી એમને છોડી હતી, આમ આદમી પાર્ટીમાં એમને ઘણા બધા આરોપ લગાવ્યા હતા કે જેલની અંદર મને ત્યાં આગળ લીગલ હેલ્પ નહોતી કરી ગોપાલ ઇટાલિયાએ ને એ બધું. તમને શું લાગે છે કે કદાચ આ બધું ખાલી કહેવાનું હતું કે આજે માત્ર એટલે જ જોડાયા કે ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી પાર્ટી છે, ખેડૂતો માટે કરી શકે સરકાર, એટલા માટે જોડાયા? જુઓ, જોડાયા તો એટલા માટે કે ક્યાંક પેલી ગુજરાતીમાં કહેવત છે ને કે બકરી ડબ્બે પુરાય, એવી જ સ્થિતિનું નિર્માણ છે. જોડાયા એને હું વાસ્તવિક કહું કે એને આનંદ નહોતો, જવાનો આનંદ નહોતો, પરંતુ હમ જે કંઈ પણ જૂના કેસોને લઈને એની ઉપર દબાણ ઊભું થયું, એમને જેલનો ડર ઊભો કરાવવામાં આવ્યો, જેલનો ભય ઊભો કરાવવામાં આવ્યો, એમાં એમને ડર લાગ્યો. આ કારણને લીધે એમને ક્યાંક સરેન્ડર અને એ સરેન્ડર થયા અને ત્યારબાદ એમણે આ નિર્ણય લીધો. એટલે એમને બીજેપી ખેડૂતો માટે સારું કરી નાખ્યું એ પણ એનું કારણ નથી કે એને આમ આદમી પાર્ટીથી નારાજગી હતી એટલા માટે ગયા, એ પણ એનું કારણ સાચું નથી. આનું માત્ર ને માત્ર સાચું કારણ એ છે એના ઉપર થયેલા જૂના કેસમાં દબાણ, એમાં જેલની સજાનો ડર અને આ ડરના કારણે થયેલો આ નિર્ણય. આ વાત સનાતન સત્ય છે. પ્રવીણભાઈ, પણ તમને શું લાગી રહ્યું છે? કારણ કે જે રીતે આજે રાજુભાઈ જોડાયા, આ પહેલા એમને તમને ફોન કર્યો હતો ખરા? તમારા મિત્ર છે, તમારી સાથે જેલમાં રહ્યા હતા, તમારી સાથે કોઈ ચર્ચા કરી હતી ખરી?
ના, અમારે હમણાં તો ચર્ચા નથી થઈ, કારણ કે એમને જ્યારે પાર્ટી છોડી પછી એક બે વાર અમારે ટેલિફોનિક વાત થઈ, એ પછી અમારે ચર્ચાઓ નથી થઈ, કારણ કે એમણે અલગ રસ્તો અપનાવ્યો છે અને બધા અલગ અલગ શિડ્યુલમાં બીજી છે, હું પણ મારા શિડ્યુલમાં બીજી છે, એટલે અમારે કોઈ એવી ચર્ચાઓ નથી થઈ. અને અમને એ ખબર હતી કે આજે નહીં તો કાલે કેસરીઓ ધારણ કરશે, અને એ દિવસ આજે અલ્ટિમેટલી આવી ગયો. અને આજે ગુજરાતની જનતાને ખબર પડી ગઈ કે જેલમાં જ આ ખેડૂતોના આંદોલન જે છે એમને કચડી નાખવાનું આખું ષડયંત્ર થયું હતું. જેલમાં જ ખેડૂતો સાથે વિશ્વાસઘાત થયો હતો. આજે ગુજરાતની જનતાને ખબર પડી ગઈ છે. એટલે શું આ ડીલ જેલની અંદર જ થઈ હતી રાજુભાઈને જોઈન કરવા વાળી? જો રાત્રે એ તો ત્યારે જ ચર્ચા મેં આપણે ખુલીને કરેલી હતી કે રાત્રે એમને જેલની અંદરથી બહાર કાઢવામાં આવે અને ત્યારથી જ એમના બોલ બદલાઈ જાય, એમની વાત બદલાઈ જાય, એમનો મિજાજ બદલાઈ જાય. આ તમામ સંકેત ક્યાંક અને હમ ક્યાંક જેલ તરફ દોરે છે. કે જેલથી જ આખી ઘટનાની શરૂઆત થઈ હતી અને એનો અંત આજે આવ્યો છે. કારણ કે એમને જોઈન કર્યા બાદ તરત જ ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત પણ કરી છે. જી ચોક્કસ. હવે તો ત્યાં બધું કેવું છે કે હવે ત્યાં ઘર જેવું છે. અત્યાર સુધી વિરોધ કરતા હતા, હર્ષભાઈને ટાર્ગેટ કરતા હતા. હવે ત્યાં એમની સાથે મુલાકાત કર્યા છે, તો મુલાકાત કરી છે તો મારે મારા મિત્રને કેવું પણ છે, ખાલી મુલાકાત રાયલો ન કરતા ગુજરાતના ખેડૂતોના પ્રશ્નોની ચર્ચા કરજો અને એના નિરાકરણ માટે પ્રયત્ન કરજો. બિલકુલ પ્રવીણભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી આભાર.